આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા બોડેલી નગરમાં નીકળી છે અને મોટી સંખ્યામાં બધા ભક્તો યાત્રામાં જોડાયા છે. જય જગન્નાથ રાજા રણછોડના સૂત્રો સાથે ના નારા સાથે આ યાત્રા નગરમાં પ્રવેશી છે અને બોડેલી નગરમાં પ્રવેશીને આખા ફરીથી અહીંયા આવશે. અને આજે સરકારની વ્યવસ્થા પણ સારી છે અને અગાઉ પણ આપણે મંજૂરી મેળવી હતી એ પ્રમાણે આ બધા વીઆઈપીના આગેવાનો કાર્યકર્તાઓ બધા મોટી સંખ્યામાં જોડાયા છે. જય જગન્નાથ, જય રાજા રણછોડ. આજ રોજ શ્રી જગન્નાથ ભગવાનની જે યાત્રા નીકળી છે એ બોડેલીમાં ત્રીજી વખત છે, ત્રીજી યાત્રા છે ને ભગવાનની જે યાત્રા નીકળે છે એમાં બોડેલીની આજુબાજુ ગામની ખૂબ જ પબ્લિક જોડાય છે ને ખૂબ ભવ્ય કાર્યક્રમ થાય છે ને જગન્નાથની કૃપા છે બોડેલી ઉપર ને બોડેલી ખૂબ જ આગળ તરક્કી પ્રગતિ કરી એવા ભગવાનના આશીર્વાદ બોડેલીને મળવાના છે. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી જે મોટું મુખ્ય મથક જેવું ગણાય તેના બજારમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ શાંતિ એકલાસપૂર્ણ વાતાવરણમાં પસાર થઈ રહી છે. તમામ કોમના આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યું, તમામ ફૂલહાર કરેલ છે. મુસ્લિમ સમાજે પણ આગેવાનોએ સ્વાગત કર્યું છે અને હવે ટૂંક સમયમાં એકાદ કલાકની અંદર અમારી રથયાત્રા સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. સવારે 8 વાગે શરૂ થયેલી અને આજે 5 કલાક જેવા થવા આવેલા છે અને ચાલુ છે.